નીચેનામાંથી કયા દ્રવ્યની થ્રેશોલ્ડ આવૃત્તિ પારજાંબલી વિભાગમાં નથી? બરોબર, મેં થ્રેશોલ્ડ આવૃત્તિ માટે પેલા એમના વર્ક ફંક્શન લખી લીધા છે. દરેકના વર્ક ફંક્શન આપેલા છે. ઝિંકનું છે 4.3 ઇલેક્ટ્રોન વોલ્ટ, કેડમિયમનું છે 4.07 ઇલેક્ટ્રોન વોલ્ટ, મેગ્નેશિયમનું છે 3.7 અને સોડિયમનું છે 2.8. આના ઉપરથી તમને અંદાજ આવી જાય કે જેમ જેમ ઉર્જા વધારે એમ એમ એની દરેકની ઉર્જા જો આમ જોઈએ તો ઘટતા ક્રમમાં આપણને આપેલી જ છે. આ સૌથી વધારે ઉર્જા ધરાવે છે, એનાથી ઓછી ઉર્જા, એનાથી ઓછી ઉર્જા અને એનાથી પણ ઓછી ઉર્જા. એક વસ્તુ આપણે યાદ રાખવાની થાય કે 1.7 ઇલેક્ટ્રોન વોલ્ટથી લઈને 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચે દ્રશ્ય પ્રકાશ આવે છે. બરોબર, આની વચ્ચે શું આવે છે? દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશ, આ દ્રશ્ય પ્રકાશનો વિભાગ છે ઉર્જા બાબત. એટલે કહેવાનો મતલબ શું છે કે 1.7 EV આ રેડ લાઇટ માટેની ઉર્જા છે ફોટોનની, એ hc/λ મતલબથી એ hc/λ અથવા તો HF પણ પ્રમાણે. અને 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ કોની હશે? ચાની વાલી પીનારા, એટલે રેડ છે, લાલ રંગ છે. ચાની વાલી પીનારા તો જાંબલીથી ચાલુ થાય, આ જાંબલી રંગ છે એટલે કે વાયોલેટ રંગ છે. બરોબર, અંદાજો શું છે? 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ એ વાયોલેટનો છે, અલ્ટ્રાવાયોલેટનો નથી. બરોબર, સોડિયમ છે એનો થ્રેશોલ્ડ આવૃત્તિ પારજાંબલી વિભાગમાં નહીં, જાંબલી વિભાગમાં આવે છે. બરોબર, એનાથી બાકી બધા એના પછીની જે ઉર્જા આવે છે એ પારજાંબલી વિભાગ આવે છે. એટલે કે આ ત્રણ ઝિંક, કેડમિયમ અને મેગ્નેશિયમ ત્રણેય આપણને પારજાંબલી વિભાગમાં આવે છે. જ્યારે સોડિયમ આપણો જવાબ થશે, સોડિયમ આવશે જેનો વિભાગ પારજાંબલી વિભાગમાં નથી હોતો. F જેટલી આવૃત્તિ ધરાવતા પ્રકાશના ફોટોનનું વેગમાન ખાલી જગ્યા હશે. બરોબર, ફોટોનનું વેગમાન આપણે ગણતરી કરવી છે. વેગમાન એટલે સામાન્ય રીતે તો આપણે એમવી લેતા હોય, પણ આપણે અત્યારે એમવી નથી જોવાનું. બરોબર, પછી સૂત્ર હોય તો એ પ્રમાણે h/λ આપણે જનરલી લઈ જતી h/λ. બરોબર, આપણે જે ડિબ્રોગલી તરંગ માટે છે સમીકરણ એક સમીકરણ તમે અહીંયા ડાયરેક્ટ લગાડીશું. તો લેમડા આપણને ખબર નથી, અહીંયા એફના સ્વરૂપમાં આપ્યું છે. લેમડા equals to c/f અને અહીંયા મૂકી દઈશું h upon લેમ્બડા છે છેદમાં છે એટલે આપણે h/c અને છેદનો છેદ અંશ થઈ જશે એટલે f ઉપર આવશે hf/c. બરોબર, એટલે hf/c. બીજી રીતે પણ કરી શકાય કે ઉર્જા છે તો ઉર્જાને આપણે mc² મુજબ કરીએ છીએ અને ઉર્જા મુજબ mc² બરાબર આપણે શું લખી શકાય કે hf લખી શકાય. બરાબર, અને આપણે ખબર છે વેગમાન p = શું થાય? m × v. અહીંયા વેગ કેટલો છે? c છે, તો m × c ને રાખવું હોય તો અહીંયા hf/c મૂકો, તમને વેગમાન મળી જાય. બે રીતે મળી જાય, જવાબ તો મળી જશે. વારંવાર રિપીટ થતો પ્રશ્ન છે કે ફોટોઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં ફોટોઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ, પાછું વર્ડ શબ્દ જ્યારે ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે શું છે? સ્ટોપિંગ પોટેન્શિયલ છે. સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલું છે. કેટલું આપ્યું છે? 1.5 વોલ્ટ. ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી? બરોબર, હકીકતે સ્ટોપિંગ પોટેન્શિયલ જે હોય, બરોબર, એને એક વસ્તુ એટલે kmax જ લેતા હોય. બરોબર, સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે V0 અને V0 કહેતા હોય અને EV0 બરાબર આપણે kmax નું સૂત્ર લઈએ છીએ kmax. બરોબર, હકીકતે ગતિ ઉર્જાને બે ઇક્વલ થાય એ બરાબર થતા હોય. તો આપણે V0 ની જગ્યાએ 1.5 અને E ની જગ્યાએ 1.6 10⁻⁻⁴ બેનો કરવાનો ગુણાકાર અને જવાબ આવશે વખતે 1.6 અને અડધા 8 એટલે આવશે 2.4 10⁻90 જૂલ છે. ઉર્જા છે તે જૂલમાં પડશે. ઉર્જા જૂલમાં ન હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યો તો સીધે રીતે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ લખી શકાય, પણ આપણને જવાબ આપ્યો છે જૂલમાં, તો આપણે જૂલમાં કરીશું. ફોટોન કણ સંઘાતમાં ખાલી જગ્યા એટલે કે ફોટોન કણ સંઘાત દરમિયાન શું થાય છે કે કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થતું નથી. ના, એવું નથી કે બે થાય છે. કુલ ઉર્જા અને કુલ વેગમાનનું સંરક્ષણ થાય છે. રાઈટ, બરોબર, બંને થાય છે. એટલે આપણા થિયરી બેઝ ક્વેશ્ચન છે, એકવાર વાંચી લેજો થિયરી એટલે ખ્યાલ પડી જાય.
માત્ર કુલ ઉર્જાનું સંરક્ષણ થાય છે? ના, એવું નથી. કુલ ઉર્જા અને વેગમાન, માત્ર વેગમાનનું ના, વેગમાન અને ઉર્જા બંનેનું સોરી, વેગમાન અને ઉર્જા બંનેનું સંરક્ષણ થાય છે, રાઈટ. આ થશે. ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર ખેંચી કાઢવા માટે કયા ક્રમનું પાલન વિદ્યુત ક્ષેત્ર બે છેડા વચ્ચે લાગુ કરવું જોઈએ? બરોબર. 3 અસર છે, એટલે 3 અલગ અલગ મેથડ છે કે જેમાં ઇલેક્ટ્રોન આપણે ધાતુમાંથી બહાર કાઢી શકીએ. બરોબર. એમાંથી એક મેથડ છે ફિલ્ડ ઇમિશન કહેવાય. શું કહેવાય? ફિલ્ડ ઇમિશન. એટલે કે વિદ્યુત ક્ષેત્ર આપી અને ઇલેક્ટ્રોનને બહાર ખેંચવામાં આવી. કેટલા ક્રમનું વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ? તો કે 10⁸ વોલ્ટ પ્રતિ મીટર. બરોબર. એને જો સેમીમાં ફેરવવામાં આવે તો 10⁶ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર થાય છે. બરોબર. આને આપણે સિમ્પલ સોલ્વ કરીએ તો 10⁶ વોલ્ટ સેન્ટી એટલે 10⁻² ઉપર જાય અને એ ઓટોમેટિક 10⁸ થઈ જશે. એટલે આઈધર આ જવાબ હોવો જોઈએ, આ જવાબ હોવો જોઈએ. બરોબર. 10⁸ વોલ્ટ પ્રતિ સેમી તો નહીં આવે. 10⁸ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર આ શક્ય જવાબ છે. આ તો આવશે નહીં અને આ પણ નહીં આવે. યાદ રાખો, બે ઓપ્શન સાચા પડી શકે. 10⁸ વોલ્ટ પ્રતિ મીટર અથવા 10⁶ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર. જો ઇલેક્ટ્રોનનો વેગ વધારવામાં આવે તો ડી બ્રોગલી તરંગલંબાઈ શું થાય? બરોબર. ઇલેક્ટ્રોનનો વેગ વધારીએ, ડી બ્રોગલી તરંગલંબાઈ લેમ્ડા બરાબર h/p અથવા h/mv. બરોબર. શું વધાર્યું છે? વેગ વધારવામાં. v વધારો તો ઓટોમેટિક લેમ્ડા ઘટી જશે. ખોટશે, સીધી જવાબ છે. બરોબર. આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય માટે આપાત કિરણની આવૃત્તિ ન્યુ છે. સ્ટોપિંગ પોટેન્શિયલ V0 છે. બરોબર. આ ન્યુ એની આવૃત્તિ છે, સ્ટોપિંગ પોટેન્શિયલ V0 છે. આવૃત્તિ વિરુદ્ધ વક્ર સીધી રેખા છે. બરોબર. વક્ર સીધી આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં મોટી હોય. હા, એના વાત કરે છે. આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં મોટી, એટલે કન્ડિશન આપી દીધી થ્રેશોલ્ડ કરતાં વધારે છે. પ્રક્રિયા થાય છે ફોટોઇલેક્ટ્રિક. V વિરુદ્ધ ન્યુનો આલેખનો ઢાળ શું છે? બરોબર. આલેખ આપણને આપેલો પણ છે, છતાંય તમને આલેખ જો સામાન્ય રીતે આ V0 હોય છે. બરાબર. સ્ટોપિંગ પોટેન્શિયલ અને આ હોય છે આવૃત્તિ. બરાબર. અમુક આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ હોય ને આપણે ન્યુ 0 અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ. બરાબર. અહીંયા y અક્ષ છે, આ x અક્ષ છે. બરાબર. અને અહીંથી આ આલેખ સામાન્ય રીતે આવી રીતે હોય છે. બરાબર. હવે આને તમે સમીકરણના ફોર્મમાં લખો ને તો કેવી રીતે લખાશે? તો કે EV0 સ્ટોપિંગ પોટેન્શિયલ બરાબર h ન્યુ માઇનસ સ્ટોપિંગ પોટેન્શિયલ, બાકી mx તો ચાલે, સ્ટોપિંગ પોટેન્શિયલ છે. બરાબર. અથવા φ0 જે અચળ હોય છે. આખા સમીકરણને e વડે ભાગતા h ન્યુ h/e u માઇનસ φ0/e. બરાબર. એટલે આ થશે અચળાંક y બરાબર mx પ્લસ c. બરોબર. તો આમાં જે m છે એનો ઢાળ થશે. બંને સાઈડ કમ્પેર કરો એટલે ખબર પડે કે h/e જ આપણો m અથવા ઢાળ થાય છે. તો આનો જે ઢાળ બને છે એ થશે h/e. બરોબર. 25 પ્રશ્નો સેટનો છેલ્લો ક્વેશ્ચન છે. સ્ટોપિંગ પોટેન્શિયલની સ્થિતિમાં ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય શું થશે? સામાન્ય રીતે સ્ટોપિંગ પોટેન્શિયલ આપણે આપીએ ત્યારે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જોઈએ તો 0 થઈ જાય. શું થઈ જાય? 0. એટલે યાદ રાખવાનું કે સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે આવતા ઇલેક્ટ્રોનને રોકવા માટે. બરોબર. આપણે જે અહીંયા સામે સી અને એ, બરોબર, આ સાઈડથી જ્યાંથી ઇલેક્ટ્રોન રિલીઝ થાય છે અને સામે જે એ રાખેલ છે. બરોબર. કે એનોડ છે, એનોડને કેવો બનાવવાનો છે? ઋણ બનાવવાનો અને ધન બનાવવાનો. ઇલેક્ટ્રોન અહીંથી નીકળીને જાય નહીં, પછી રિટર્ન થઈ જાય. તો એ દરમિયાન એની વચ્ચે કોઈ પ્રવાહ વહેતો નથી. એટલે કે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય કેવું થઈ જાય? 0. એટલે ઇલેક્ટ્રોન સામે એનોડ સુધી ન પહોંચે એવી કન્ડિશન ક્રિએટ કરવાની છે. ક્યારે? સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે કે જ્યારે તમે એની બંને વચ્ચે કેટલા વોલ્ટેજ આપેલા હોય? V0 વોલ્ટેજ રિક્વાયર્ડ સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલા હોય. બરોબર. સ્ટોપિંગ પોટેન્શિયલ યાદ રાખવાનું કે EV0 બરાબર kmx. મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને પણ રોકવા માટે જે વોલ્ટેજની જરૂર પડે એને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ.